હજુ ઘણા આજુબાજુમાં જોવે છે, જો અંદર ભગવાનને જુઓ, બિરાજમાન છે. ભગવાનની સામે દ્રષ્ટિ તમારે બધાએ રાખવાની છે. બધા કે ત્રાસી આંખો કરી જુએ, જો અંદર જુઓ, બાજુમાં નહીં. ભગવાન આપની પૂજામાં બિરાજમાન થયા હોય અને આપની જ્યાં ત્યાં દ્રષ્ટિ રાખીએ, એ ભગવાનનો બહુ મોટો આપણે અપરાધ કરી રહ્યા છે. એટલે ભગવાનની સન્મુખ ગરુડધ્વજ ઉત્તિષ્ઠ કમલાકાંત ઉત્તિષ્ઠ કમલાકાંત ત્રૈલોક્યમ મંગલમ કુરુ ભગવન દેવા આગચ્છ સિંધો ધર્મસૂનો દયા સિંધો સ્વેષામ શ્રેય પરમ કુરુ સ્વેષાં શ્રેય પરમ કુરુ ઉત્તિષ્ઠોત્તિષ્ઠ ગોવિંદ उत्तिष्ठोत्तिष्ठ गोविंद। यहाँ सेशन शुरू होगा तो आपको यहाँ सिखाया जाएगा। અહીંયાથી મંત્રનું ગાન કરવામાં આવે, તમારે બધાએ બોલવાનું છે. કાગળમાં कागज सामने रख दीजिए। તમારા હાથમાં કાગળ રાખી અને ભગવાનને પ્રાર્થના કરતા તમારે બધાએ મંત્ર બોલવાનો છે. તમને બધાને મંત્ર બોલાવવામાં આવશે. એ મંત્ર બોલી અને તમારે સૌ પ્રથમ કપાળમાં चार जगह पे केवल बच्चों को ત્યારે આપણે મંત્ર બોલવાનો છે. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. ओम श्री वासुदेवाय नमः। ચાંદલો કરવાનો છે. કપાળને વિશેષ માત્ર કુમકુમનો ચાંદલો કરવાનો છે. એ કપાળમાં તિલ એ ચાંદલો કરતી વખતે અહીંયાથી મંત્ર બોલાવવામાં આવે. ત્યાર પછી हाँ काटती करवानी। जो छाती के ऊपर और दोनों हाथ में केवल चंदन का ही टीका लगेगा, कुमकुम का टीका। ઓમ પ્રદ્યુમ્નાય નમઃ. અનિરુદ્રાય નમઃ. ओम श्री अनिरुद्धाय नमः। તેઓ મંચ વર્તમાન દ્વારા આપણને સરસ મજાનું માર્ગદર્શન આપવાના છે. તો અત્યારે સૌપ્રથમ સ્વામીને પ્રાર્થના કરીશ કે અહીંયા સંતોને ચંદનની અર્ચના કરી અને બધા સંતોનું પૂજન કરશો. પૂજ્ય નારાયણ ચરણ સ્વામીની પધારે બધા સંતોને મંદિરમાંથી આ બધા સંતોને ચંદનની એવી કૃષ્ણ મહારાજનું લક્ષ્મીનારાયણ દેવનું પ્રસાદીનું ચંદન બ્રહ્મચારી મહારાજશ્રી આપણને સૌને આપ્યું છે. ત્યારે આ પ્રસાદીનું ચંદનનો બહુ મહિમા છે. ભગવાનના શરીરે આવે તમને બધાને પણ ચંદનની અર્ચના કરવામાં આવશે. ભગવાનનું પ્રસાદીનું ચંદન તમને બધાને પણ મળશે. કાર્ય કરતા સંતોને બીજી હરોળના કાર્ય કરતા સંતોને વિનંતી કરો અહીંયા બધાને હાથ ભરી ધીમે ધીમે બધાને ચંદનની અર્ચના કરવા માટે કરાશે. कभी सोच भी नहीं सकते थे वो जैसे बच्चों को कहा जाता है कि अपनी बार अपना नाटक में सत्य जाना चाहिए, उसी प्रकार लाल शिविर में कहा गया था कि अगली शिविर में 5,000 बच्चे आना चाहिए. लेकिन खुशी उस बात की है कि भारत बनाने के लिए कई बार लक्ष्मण देव कृष्ण महोत्सव વિડીયોના છોકરાને બતાવો તો બધાને. ચાલો તમે બધા એલઈડીમાં આવો છો. કેટલા આ પૂજામાંથી કરતા હું જોઉં છું. બધા બહેનો ભાઈઓ બધાએ બોલો શ્રી ઘનશ્યામ મહારાજ કી. બીજાનો આવી ધીમી ધીમી જય બોલો છો તમે. શાંતિ જય બોલો. બરાબર ઉત્સાહ
પ્રેમથી જય બોલો બોલશો સરસ સાયલેન્ટ બધા ટકા બેસી જાઓ સાંભળીએ પૂજ્ય નારાયણ ચંદ્રદાસજી સ્વામી તપ કરી કરીને મરી ગયા તો એમને ભગવાન મળ્યા નહીં. અને આપને બોલો કેવા ભાગશાળી નથી, આપને કોઈ તપ કરવા ગયા, કેમ વ્રત કરવું આપણને કોઈને ખબર નથી અને એ આપણને ભગવાન મળ્યા. વૃત્તાલયેશ ભગવાન જયતીહ સાક્ષાત. એ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ આપણને જ્યારે મળ્યા છે ત્યારે આપણા મોટા ભાગ્ય કે આપણને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ. એ ભગવાન સ્વામિનારાયણે આપણને સૌને આશીર્વાદ આપ્યા, આ વચન આપ્યું મારા જનને અંતકાળે મારે જરૂર તેડવા આવવું, બિરુદ મારું બદલે નહીં સર્વે જનને જણાવું. જે મારો થઈને રહેશે એને અંત સમયે ભગવાન સ્વામિનારાયણ કે હું તેડવા આવીશ. ધામમાં જવું છે? જય સ્વામિનારાયણ. કેટલાને અક્ષરધામમાં જવું છે? વાહ, બધાને. કોને નથી જવું આંગળી ઊંચી કરો. અક્ષરધામમાં ન જવું હોય આંગળી ઊંચી કરો. ભગવાનના ધામમાં ન જવું હોય કોઈ નહીં, બધાને ભગવાનના ધામમાં જવું છે. ભગવાન સ્વામિનારાયણે સૌ પ્રથમ પહેલી વાત એ કરી કે મારા જનને અંતકાળે જરૂર મારે તેડવા આવવું. જગ્યા પર જ દેવાનું. અભિષેક થઈ જાય પાછા બેસી જવાનું. છેલ્લે આરતી કરવાની છે, ફટાફટ અભિષેક. એક મિનિટ ઉતાવળ રખાવજો. અડધો ગ્લાસ અભિષેકમાં બધાને અડધો ગ્લાસ પ્રસાદી. અભિષેક થઈ જાય. ઓ દરબાર વિડીયો ઉતારવાનો જા પાછો જતો.
અને એક ધોયેલું વસ્ત્ર ઓઢવું. એટલે તમને બધાને ખેસ, ઘણા બધાની પાસે ખેસ છે, ઘણા બધાની પાસે નથી. આવતીકાલે જો આપની પાસે એટલા પૂરતા ખેસ હશે તો બધાને ખેસ પણ આપવામાં આવશે અહીંયાથી. તમારે બધાએ શું કરવાનું, પાણીની બોટલ તમારી પાસે છે. હવે દરરોજ તમે પાણી ભરવા માટે ન જઈ શકો, પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે ગાળ્યા વગરનું પાણી પણ પીવાય નહીં, આચમન પણ કરાય નહીં. અને સૌથી પહેલી જ આપણે જો ભગવાનની આજ્ઞા લોપીએ તો મહારાજ પુરાજી થાય. માટે તમારે બધાએ શું કરવાનું, આ જે શીશી છે એ શીશીને છે ને તમારા ખેસની અંદર રાખી અને આમ કરીને ગાળી નાખવું, આમ કરીને હાથમાં લેવાનું. એટલે પાણી ગળાઈ પણ જાય અને ભગવાનની આજ્ઞાનું પણ પાલન થાય. જેની પાસે ખેસ છે એ ખેસની અંદર બોટલને રાખી અને એના વડે કરીને છે ને તમારે પાણી લેવાનું છે જમણા હાથમાં. સૌથી પહેલાં જમણા હાથમાં પાણી લઈ અને આચમન કરતી વખતે મંત્ર બોલવાનો છે. બધાએ જમણા હાથમાં જળ લેવાનું છે. જમણા હાથમાં, જમણો હાથ કયો? હલો. એ પૂજાની અંદર તિલક ચાંદલો વધારાનો હોય એ બધા તિલક ચાંદલા ત્યાંથી લઈ લેશો. માત્ર ખાલી ચાંદલો કરવા માટેની જ એક ભૂંગળી અને અરીસો, આ બંને બસ. आपकी आंखें बंद होनी चाहिए. यहाँ से आपको मानसी पूजा करवाई जा रही है. ભગવાન સ્વામિનારાયણને વચનામૃતમાં આપણને સૌને આજ્ઞા કરી એ પ્રમાણે દરરોજ નિયમિત ભગવાનના જે કોઈ આશ્રિત છે એમને 5 માનસી પૂજા અવશ્ય કરવી. वचनामृत में भगवान ने आज्ञा की है कि मेरे जो कोई आश्रित है वह नित्य प्रति 5 मानसी पूजा करे. સૌ પ્રથમ આપણે ગઈકાલે રાત્રે ભગવાનને ઓઢાડ્યા છે. અત્યારે સવારમાં વહેલી સવારે ભગવાનને આપણે જગાડી રહ્યા છે. 2 माला तो करनी ही है. उसके बाद में हमको भगवान के प्रति ज़्यादा उमंग है, ज़्यादा लगनी है, तो हम भगवान की ज़्यादा माला भी कर सकते हैं. नहीं तो आपको ऐसा बोल लगेगा कि यहाँ से स्वामी जी ने तो हमको 2 ही माला को पूरा राउंड कर लो. करो राउंड और जोर से, जैसा कल बताया था ना कि जोर से आपको थोड़ा घिसना है और आंखों को लगाना है. तो आंखों को नहीं लगाना है, आपको अपने हाथ को बिल्कुल પૂરતા એ પ્રમાણે 1-2 માળા પણ તમે કરી શકો છો. कैपेसिटी के प्रमाण से आपको तपमाला 1 या 2 जितनी देर हम पैरों पर खड़े रह सकते हैं उतनी देर आपको एक तपमाला करनी है. હેલો, ઘણા બેઠા છે હજુ. और भगवान का एक नाम तपः प्रियाय नमः. આ બધા ઘણા એડવાન્સમાં ચાલે છે ને. બધાને કરબદ્ધ વિનંતી, બધાની સાથે
ત્યારે તમને બધાને પાણીની બોટલો જે આપવામાં આવી છે એમાંથી જમણા હાથમાં પાણી લઈ અને પહેલી વખત આચમન કરવાનું છે. આચમન કરતી વખતે જે મંત્ર બોલવાનો છે એ મંત્ર તમને જે કાગળ આપવામાં આવ્યું છે કાગળના નીચેના ભાગમાં એ 3 મંત્ર લખેલા છે. भगवान स्वामीनारायण की आज्ञा अनुसार आपको पूजा के लिए नित्य प्रति पूर्व दिशा की ओर अथवा तो उत्तर दिशा की ओर मुख करके बैठना है. आपको पूजा शुरू करने से पहले आपके पास में पानी की बोतल दी हुई है. आपके पास में पानी की बोतल दी हुई है. उसे आपको सीधे हाथ में पानी लेना है और आचमन करना है. आचमन के लिए आपको यहाँ से जो मंत्र बोले जाएंगे उसके अनुसार ही आपको आचमन करना है. आपके पूजा पेटी में एक कागज दिया था. आपको पूजा करते समय कल 2 दिन से आपको कागज दे रहे थे. आपके पास में कागज होगा तो उसके ऊपर आवाहन मंत्र, विसर्जन मंत्र और अपराध मंत्र ये तीनों है. आपको उसी के अनुसार जब आवाहन मंत्र बोलेंगे तो आपको आवाहन मंत्र, विसर्जन मंत्र बोलेंगे तब आपको विसर्जन मंत्र बोलना है. સૌથી પહેલી વખત આચમન કરતી વખતે તમારે બધાએ બોલવાનું છે ઓમ શ્રી નારાયણાય નમઃ. ओम श्री नारायणाय नमः. આ મંત્ર બોલી અને તમારે એક વખત આચમન કરવાનું. ચોથી વખત જમણા હાથમાં મોઢામાં કાના તો બોટલ નાખે. आपको बॉटल जो है आपके डायरेक्ट मुंह में नहीं डालना है. 3 बार आचमन करने के बाद में आपको चौथी बार पानी लेना है हाथ पर और दावे हाथ से उसको धो देने का है. उल्टे हाथ से सूर्योदय होने जा रहा है. आप जागिए. શ્રીજી મહારાજ જાગી રહ્યા છે. મહારાજ જાગી અને પોતાની શૈયા ઉપર ધ્યાન બેસી અને મહારાજ પોતાના સ્વસ્વરૂપનું ધ્યાન કરી રહ્યા છે. મહારાજને પછી પ્રાર્થના કરી કે મહારાજ સૌ સ્તુતિ કરવા માટે આપ પધારો. महाराज अब जाग रहे हैं और महाराज अब उठ गए हैं और उसी स्थान पर बैठकर महाराज हमारे उनके ही स्वरूप का ध्यान कर रहे हैं. और अब हम भगवान को प्रार्थना कर रहे हैं कि हे महाराज आप सोच दीजिए की बढ़ाइए. તેના પછી મહારાજને મુખ શુદ્ધિ કરવા માટે જળ વડે કરીને મહારાજને કોગળા કરવા માટે સરસ મજાનું શીતળ જળ આપીએ. મહારાજ કોગળા કરી રહ્યા છે. दंत धावन विधि के बाद में महाराज का दातन हो गया है. अब उनके मुख धुलाने के लिए हमने एक पात्र के अंदर बहुत ही अच्छा और शुद्ध निर्मल जल दिया है. अब महाराज એકદમ સીધા ઉભા રહી આપણે મુદ્રામાં માળા કરશું. ગઈકાલે પ્રશ્ન હતો કે બહેનોથી તપ મુદ્રામાં ઉભા રહીને માળા કરાય. મોટા સંતોના કહેવા પ્રમાણે બહેનોથી પણ તપ મુદ્રામાં ઉભા રહીને માળા કરી શકાય.
દરેકે ઊભું જ રહેવાનું છે. તપ મુદ્રાની માળા થઈ જાય તો પણ બધાએ ઊભું જ રહેવાનું છે. तप मुद्रा की माला आपकी हो भी जाए तो आपको खड़े ही रहना है. અહીંયા આપણે અત્યારે જગ્યા નથી એટલે ભગવાનને પ્રસન્ન થઈ શકે એમ નથી, તો આપણે પ્રસિદ્ધતા इष्ट काम प्रसिद्ध्यर्थ પુનરાગમનાય ચ पुनरागमनाय च. ભગવાનને બે હાથ જોડી પ્રાર્થના કરી પગે લાગી. સરસ મજાનું વસ્ત્ર હોય તો એ વસ્ત્રથી ભગવાનના ચરણને સ્પર્શ કરી, આંખે સ્પર્શ કરી, પગે લાગી અને ભગવાનની મૂર્તિને આપને પાછી પૂજાની પેટીમાં પધરાવીએ. विसर्जन मंत्र के बाद में हमको अच्छे से भगवान की मूर्ति को अपने आंखों से स्पर्श कराकर सही ढंग से वापस मूर्तियों को पूजा. ताजगी प्रसन्नता, चेहरा पर ताजगी અને પ્રસન્નતા. પોઝિટિવ શ્વાસ અંદર, નેગેટિવ શ્વાસ બહાર. चेहरा पर ताजगी અને પ્રસન્નતા, पॉजिटिव श्वास अंदर, नेगेटिव श्वास बाहर. प्रार्थना से शुरुआत करेंगे. आंखें बंद, आंखें बंद, आंखें बंद. सभी की आंखें बंद. धीरे धीरे आंखें बंद करेंगे. प्रार्थना करेंगे. ओम अशतो मा सद्गमय. तमसो मा ज्योतिर्गमय. मृत्योर्मा अमृतगमय. शांति शांति शांति. धन्यवाद सभी बता. દરેક પગે લાગતા એ મુદ્રામાં બેસવાનું છે. બોલો શ્રી લક્ષ્મી નારાયણ દેવ. જો સભી લડકી મોટું બધાનું ચાલો સીધા ટટ્ટા. કોને કોને ઊંઘ આવે છે? જેને ઊંઘ આવતી હોય એને આ સાઈડ પર આવીને 51 દંડવત કરવાના છે. ચાલો કોને ઊંઘ આવે છે? ઓછા થઈ ગયા. થોડી પીપીટી તૈયાર થાય છે. હા કે ના? શું કરવું જોઈએ? ચાલો ફટાફટ. સવારે પહેલા સૂર્યોદય પહેલા ઉઠવાનું. ઉઠ્યા પછી શું કરવાનું? ભગવાનનું ધ્યાન કરવાનું. ધ્યાન કર્યા પછી શું કરવાનું? શૌચ વિધિ કરવા જવાનું. પછી એક સ્થાનકે બેસીને દાતન કરવું. દાતન કર્યા પછી શું કરવાનું? સ્નાન કરવાનું. સ્નાન કર્યા પછી શુદ્ધ કપડાં પહેરવાના. એક પહેરવાનું અને એક ઓઢવાનું. પછી પવિત્ર પૃથ્વીને વિશે ભગવાનની પૂજા કરવા માટે era una સંસ્થા આગળ સંતો નક્કી કર્યું કે આખા વર્ષ દરમિયાન વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ વિસ્તારતીના ટુર્નામેન્ટ આયોજન કરવા છે. તે ન્યાયે આજે વડતાલ ગામમાં આપણી બાળ અને યુવાની શિબિર 8મા નવમી શિબિરનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેની અંદર આપણા વડતાલ દક્ષિણ દેશના વિવિધ વિસ્તારોથી ખૂબ મોટી સંખ્યામાં આપશો બાળકો આવ્યા હો, એમાં ખાસ કરીને સૌ પ્રેરક માર્ગદર્શક સંચાલકો આવ્યા હો, અને એમાં વળી આપણી શિબિરમાં બહુ હૃદયથી આ શિબિર સારામાં સારી થાય એવો ભાવ જેમણે દર્શાવ્યો છે કે આપણા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી ડૉક્ટર શ્રી સંત સ્વામી, વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન શ્રી દેવ સ્વામી, અને ખાસ કરીને આખા વર્ષ દરમિયાન નાના મોટા ઉત્સવો જે થાય છે એને બહુ શ્રદ્ધાથી ઉમંગથી જે એનું સંચાલન કરે છે શ્રી સ્વામી હોય, આપણા વિવિધ કાર્યકર્તાઓ હોય, આપ સર્વને સર્વપ્રથમ અમારા બહુ અંતરના ભાવથી જય સ્વામિનારાયણ. બાળકો તમે બધા બહુ ભાગ્યશાળી છો કે તમને બધાને આ વડતાલ ધામમાં આવીને શિબિર કરવાનો આવો દિવ્ય લાભ મળ્યો છે. માટે બાળકો ખૂબ શ્રદ્ધાથી ઉમંગથી આની અંદર ભાગ લેવો. આપણા આટલા બધા વિદ્વાન સંતોની પણ ઉપસ્થિતિ રહેશે. એ સંતો તમને સૌને સત્સંગની પ્રેરક કથાઓ કહેશે. આપણા જીવનમાં માતા પિતા માટે, આપણા વડીલો માટે જો ચંદન હોય તો ચંદન કે કપાળમાં ચાંદલો કર્યા પછી ચોખા ચડાવવાના, ચોખા અર્પણ કરવાના છે. ચોખા અર્પણ કર્યા બાદ હાથ પેલાથી પગે લાગવાનું છે તમારે બધા. બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની. હાથ પહેરાવ્યા પછી દરેક બાળકોએ પોતાના માતા પિતાને તમારી થાળીમાં મીઠાઈ છે એ મીઠાઈ જમાડવાની છે. બહુ ભાવથી મીઠાઈ જમાડવાની છે. વાહ. દરેક બાળકો પોતાના માતા પિતાને મીઠાઈ જમાડ્યા પછી માતા પિતા પોતાના બાળકોને પણ મીઠાઈ ખવડાવશે. બંને માથે હાથ મૂકી અને એમના આશીર્વાદ આપશે. ત્યાર પછી માતા પિતાની આપણે આરતી કરવાની છે. સજાનંદ દયાળુ, સજાનંદ દયાળુ, નરંદ કરુણામય વસર કરુણાનિધિ કરુણામૂર્તિ, ભાવ કરુણામૂર્તિ, મુક્તાનંદ પ્રેમૂર્તિ, મુક્તાનંદ પ્રેમૂર્તિ, સુગમ કરી પ્રભુ જય સદગુરુ સ્વામી. માતા પિતાને આરતી આપી પગે લાગી. દરેક બાળકોએ પોતાના માતા પિતાને સાષ્ટાંગ પ્રણામ કરવાના છે. માતા પિતાને પંચાંગ પ્રણામ કરવા. બાળકોને કદાચ ન આવડે તો આજુબાજુમાં બેઠેલા સ્વયંસેવકો એમને જરૂરથી શીખવાડશે. વાહ. કાયમને માટે દરેક બાળકોને ચીજ કરવાની વિનંતી છે કે આવું કાયમને માટે આપ સૌ કોઈ પરિવારમાં ઘરે